માંગરોળના ભાટગામ ગામમાં રોડ રસ્તા પાણી સહિતની સુવિધાઓ નહીં મળતા ગામ લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે। સાંજના 5:45 કલાક સુધીમાં માત્ર 14 મત પડ્યા છે અને હાલ ગામ લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરાયો છે। આગેવાનોએ સમજાવટ ખૂબ કરી છે, પરંતુ ગામ લોકો ટસના મસ થયા નથી। ભાટ ગામની કુલ વસ્તી 2000 ની છે, જેમાં 1046 મતદારો છે। આ તમામ મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે અને માત્ર 14 મત ઈવીએમ મશીનમાં પડ્યા છે। હવે જો સુવિધા આપવામાં નહીં આવે ત્યાં સુધી દરેક ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીશું તેમ ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે। ભાટગામ સમસ્ત ગામ લોકોએ નક્કી કરીને એવું નક્કી કરેલું છે કે વારંવાર આપણે ભાટગામની અંદર પેટીઓ ભરી અને ચૂંટણીની અંદર મતદાન પૂરેપૂરું થાય છે। માત્ર વિકાસના કામ લેવા માટે અમે જ્યારે જઈએ ત્યારે 2012 પછીના તમે એક ઓફિસે તપાસ કરો તો લેખિત સરપંચના લેટર બધું વારંવાર માગણી કરેલી છે, તે છતાં કામ એક પણ થતા નથી। હાલમાં અમારે જોડતા રસ્તાના કામ પણ બંધ કરેલા, સાલું કામ છે એ સાલું મેટલ કરી અને એ પણ બંધ કરી દીધા। વારંવાર રજૂ કરવા છતાં હજી એ લોકો કોઈ એની અંદર ધ્યાન દેતા નથી। પછી અમારા ગામમાં પાણીનો મોટો પ્રશ્ન છે, રસ્તાનો મોટો પ્રશ્ન છે, જોડતા રસ્તા જે છે એ કોઈ કામ સાલું થતું જ નથી। અને ત્યાં જઈએ ત્યારે એમ જ કે હાલો ફાઇલ કમ્પ્લીટ કરીને અમને લેટર પેડ લખીને દઈ જાઓ, અમે વારંવાર દીધેલા પણ છે। સેવાળાનું માંગરોળ તાલુકાના સેવાળાનું ગામ ભાટગામ, ત્યાં કોઈ તપાસ કરવા આવતા નથી કરવા તપાસ આવતા એટલા માટે આવતા ગામ સમતે એવું નક્કી કરેલું કે જ્યાં સુધી ભાટગામના કામ ન થાય ત્યાં સુધી આ ચૂંટણીથી આવતી ચૂંટણીમાં પણ અમે ખુલ્લે આમ ચૂંટણીનો બહિષ્કાર કરશું।